આજે તારીખ 3/4/2025ના રોજ કેન્દ્ર સરકારની અન્યાયભરી નીતિના વિરોધમાં આજે ધરણાનો કાર્યક્રમ અમારા ઓફિસના સભાખંડમાં અમે આયોજન કર્યા છીએ। અમારા મૂળ પ્રોગ્રામ પ્રમાણે ડિવિઝનલ રેલવે મેનેજરની ઓફિસ સામે અમારે આ ધરણાનો કાર્યક્રમ રાખવાનો હતો, પરંતુ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમારે અમારી આ માંગણીને ફગાવી અને તેઓએ આદેશ આપે કે તમારે ધરણા કરવા હોય તો રેલવે પ્રિમાઇસીસની બહાર ગમે ત્યાં ધરણા કરી શકો છો। અને એ આદેશના અનુસાર આજે અમે અમારા પેન્શન એસોસિએશનના સભાખંડમાં ધરણાનો કાર્યક્રમ યોજી રહ્યા છીએ, જેમાં આત્મા પગાર પંચની સરકારની અન્યાયભરી નીતિના વિરોધમાં સૂત્રોચ્ચાર સાથે આગળના ભવિષ્યમાં પણ આવા અન્યાયપૂર્ણ નિર્ણયો સરકાર ન કરે એ માટે દરેક પેન્શનરોને જાગૃત કરવા માટે આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અમલીકરણ માટે આ આત્મા પગાર પંચનો આપણા રેલવેના 36 લાખ ઉપરના પેન્શનરો છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટ અને એના સિક્કા સાથે ડીઆરએમને મેમોરેન્ડમ આપવાનું છે। ડીઆરએમ આ એમાં વિરોધ પક્ષ કે કોઈને કાંઈ ઉપરો ભાગીતો વાંધો લીધો નથી કે વિરોધ કર્યો નથી અને એનો અમલ 1/1/2023 કરવામાં આવવાનો છે અને ટૂંક સમયે આત્મા પગાર પંચનો લાભ મળવો જોઈએ, એના માટે આપણે સખત પ્રયત્નો કરવા જોઈએ। આપ સર્વને જાણ જ છે કે ભાઈ તમે 80 વર્ષના થઈ ગયા છો, 90 વર્ષના થઈ ગયા છો, હવે તમારે પેન્શનની કઈ જરૂર નથી, તમારા છોકરા બધા મોટા થઈ ગયા, એટલે હવે તમને પેન્શન નહીં મળે, જાઓ તમારે કાર્ય કરી લેજો। જો એક વખત આમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ સત્તા અને એ લોકો જ્યારે સંસદ ચાલુ હોય, રાજ્યસભા ચાલુ હોય ત્યારે એ લોકોને ડેલી એલાઉન્સ મળે છે। એ ડેલી એલાઉન્સ એ લોકોને 2000 રૂપિયા મળતું। આપણા પગાર વધારો હોય કે ડીએ વધારવો હોય તો ઇન્ડેક્સ ઇન્ડિયન ઇન્ડેક્સ પ્રમાણે જે કાંઈ ભાવાંક આવતા હોય એ પ્રમાણે આપણા ડીએના ટકા વધે। આપણું પગાર પંચ નિર્માણ હોય તો